જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? અમરુબેન. અમરુમાં? હા. અને આ ઝૂંપડામાં જ રોમાં હાવ? હા. આમાં તો ચોમાસામાં વરસાદ ને નહીં પાણી પડતું હોય? શું કરીએ, બેહીને કાઢીએ. અરે બાપરે. કોઈ કામમાં વાળું નહીં. કોઈ કામમાં વાળું નહીં એટલે તકલીફ વધારે પડે. કામાં તમારું ઘર કેમ હાલે માં? એ જો વાહિંદા કરવા જાય ને પછી લાવજી ને ખાઈએ. તમારો દીકરો એક છે માં? એક જ છે, એ બેઠો. એને શું તકલીફ છે? આ રગબેન થઈ જાય એટલે પછી બહુ બોલવા મળે. એટલે કામ ન કરીએ કે ટૂંકમાં ઘરે ને ઘરે રહે? હા, હુઈ રે. તે નથી, અમારે કાંઈ નથી બીજું. 5 વીઘા જમીએ ને તો આ ખોરડું તો ને વાળું પડી ગયું મારી. તો તમે વાહિંદું કરવા જાવ ત્યાં કેટલા આપે માં? એ જો 2 રોટલાનો લોટ આપે, કોક પહેલી બાજરો આપે, પહેલી ઘઉં આપે, એમ દાણા ભેગા કરીને ચોમાસામાં બેહીને કાઢીએ અમે. આ પાણી પડતું છે ને બધી કરવી પડે તો શું કરવું, કોઈને કાંઈ કહેવા જવાય. મહુવાનું વાઘવદડા ગામ છે જે મહુવાથી 30 કિલોમીટર દૂર આવ્યું. અમરુમાના ઘરે આવ્યા છીએ. એના દીકરા છે અનુભાઈ, મેન્ટલી તકલીફ વાળા છે. ગામમાં માલઢોર હોય કોઈના ઘરે તો ત્યાં વાસિંદુ કરવા જાય, એમાં એને પાલી 2 કિલો એમ લોટ આપે તો માં એવી રીતના એનું ઘર ગુજરા ન કરે. દાદા કેટલા ટાઈમ પહેલા ગુજરી ગયા? એને તો થયા તો ઘણા વર્ષ મળી. મને નહીં હૈયે. બીમાર હતા? નહીં, હુમલો થઈ ગયો રાતનો. હું છે ને માં તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને 1 મહિનો હાલે એટલું રાશન આપો માં. તમારું ભગવાન સારું કરશે. ભગવાનમાં એ લોકોનું સારું કરે જે આપણને આપે એનું. પણ તમે હારે તો આવો ને. હા માં. હા, એટલે તમને ન થાય થોડું ઘણું સારું? હા ના, સારું થાય માં. તમારો આશીર્વાદ મળે એટલે સારું થાય ને. જો આંખે, જો આંખે વેગી માં. આંખે નથી દેખાતું માં? એક આંખે દેખાય. જીવન તમારું અઘરું માં. કેમ રોવા મીણ્યા? રોવાય નહીં હો માં. હું તમારો દીકરો બનીને તો આવ્યો માં. હા, રોવાય થોડું? રોવાય નહીં હો માં. પતરાની રૂમ છે અને એને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મળ્યું હતું, પણ એ અત્યારે એકદમ જર્જરિત થઈ ગયું. એટલે એ ઘરની અંદર નથી રહેતા અને બાજુમાં આવું ઝૂંપડું કરીને રહે છે. તો માં, અમે તમને રાશન આપ્યું, કેવું લાગ્યું? સારું લાગ્યું. બસ માં, કોઈ ચિંતા નહીં કરતા, ખાઈ પીને મજા કરજો હો મારી. અને હાથે શું તકલીફ થઈ માં તમને? અડધું અંગ ખોટું થઈ ગયું, આંચકો આવ્યો તે. માને ઝટકો આવી ગયેલો છે એટલે એનો હાથ એક સાઈડનો બિલકુલ કામ નથી કરતો. તો માં તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? બધું પડે. ખાવું ન જવે, ભીખું રેવાય મારી. મારા દીકરાને તકલીફ પડે તો મને નહીં પડે. બસ દોસ્તો, તમારી આજુબાજુમાં કોઈ આવા વૃદ્ધ અને નિરાધાર હોય તો એને સહકાર અને સપોર્ટ આપજો. અમારી ટીમને 5001 રૂપિયાનું ડોનેશન અમેરિકાથી રામ ભરોસે મળ્યું છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. બસ અમારા કાર્યની અંદર નિમિત્ત બનજો. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. તો હાલો માં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો માં. હો, તમે આવજો. હા.